જો તમે શોધી રહ્યા હોવ હાઈ પ્રોટીન બ્રેકફાસ્ટ ફોર ડાયાબિટીક પેશન્ટ, હેલ્ધી બ્રેકફાસ્ટ ફોર ડાયાબિટીક પેશન્ટ, ડાયાબિટીક બ્રેકફાસ્ટ રેસીપી ઇન્ડિયન કે પછી ઇન્સ્ટન્ટ ડાયાબિટીક બ્રેકફાસ્ટ રેસીપી ઇન્ડિયન, તો આજનો વિડીયો તમારા માટે અત્યંત ઉપયોગી, ખૂબ જ માહિતીપ્રદ અને તમારા ભોજનોને સુપરફૂડ બનાવવાળો બનવાનો છે. તો ક્યાંય જશો નહીં, મારી સાથે જોડાયેલા રહો. હું છું દીપ્તેશ અને તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ. દોસ્તો, આપણા દેશમાં ડાયાબિટીસ ઘેર ઘેર છે અને ડાયાબિટીસ પોતાની પાછળ મગજ, આંખો, હૃદય અને કિડનીના રોગો લઈને આવે છે. એટલે ડાયાબિટીસને આપણે હરાવવું જ પડે અને ડાયાબિટીસને હરાવવા માટે હેલ્થ કેમ્પસનું મિશન છે હરાવો ડાયાબિટીસને. જ્યાં દોસ્તો આપણે આ મિશનમાં તમે સામેલ થઈ જાઓ અને 101 મિલિયન લોકોની સાથે સાથે તમારું ડાયાબિટીસ પણ રિવર્સ થાય એની ચોક્કસ માહિતી મેળવવા માટે તૈયાર થઈ જાઓ. આજના વિડીયોમાં આપણે જોઈશું બ્રેકફાસ્ટનો પાવર. સાથે સાથે આપણે એ પણ જાણીશું કે ડાયાબિટીક લોકોએ બ્રેકફાસ્ટ કેમ સ્કીપ નહીં કરવો જોઈએ. સાથે સાથે હું તમને એવા 7 હેલ્ધી બ્રેકફાસ્ટ બતાવીશ જે બ્રેકફાસ્ટ તમારા ડાયાબિટીસ ઉપર જબરજસ્ત હુમલો કરીને તમારું બ્લડ શુગરનું લેવલ કંટ્રોલમાં રાખશે. આ નાસ્તામાંથી તમને સંતુલિત માત્રામાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ, ફેટ, સાથે સાથે ફાઈબર, મિનરલ્સ અને વિટામિન્સ આ બધું જ મળવાનું છે અને તમારી તબિયત ડે બાય ડે સારામાં સારી થવાની છે. તો ચલો દોસ્તો શરૂ કરીએ. દોસ્તો, આપણી કારમાં પેટ્રોલ કે કોઈ પણ ઈંધણથી ચાલતું હોય એ ઈંધણ ના મળે તો શું થાય? તમારી ગાડી રસ્તા વચ્ચે અટકી જાય. એવું જ જ્યારે તમે બ્રેકફાસ્ટને સ્કીપ કરો ત્યારે તમારા શરીરની ગાડી અટકી જાય છે. દોસ્તો, બ્રેકફાસ્ટ એ ડાયાબિટીક પેશન્ટો માટે એક સામાન્ય ભોજન નથી, પરંતુ બ્રેકફાસ્ટના કારણે જ ડાયાબિટીક પેશન્ટો પોતાનું શુગર સ્ટેબિલાઇઝ કરી શકે છે. ડાયાબિટીક પેશન્ટોના મગજના ઈંધણનું કામ બ્રેકફાસ્ટ કરતું હોય છે. જ્યાં દોસ્તો સાથે સાથે આખા દિવસનું ક્રેવિંગ્સ અટકાવવા માટે, જ્યાં દોસ્તો આખા દિવસમાં તમને જોરદાર ભૂખ લાગે અને તમે જોરદાર ઓવરઇટિંગ કરો, એવી પરિસ્થિતિને જો તમારે નિવારવી હોય તો તમારા માટે બ્રેકફાસ્ટ એ ઉત્તમમાં ઉત્તમ ઉપાય છે. દોસ્તો, 8 થી 10 કલાકના રાતના ફાસ્ટિંગ પછી તમારા શરીરને ઇન્સ્ટન્ટ એનર્જીની જરૂર હોય છે. ખાસ કરીને તમારા મગજને ઇન્સ્ટન્ટ એનર્જીની જરૂર હોય છે અને આ એનર્જીની જરૂર તમે બ્રેકફાસ્ટ દ્વારા જ તમારા મગજને પ્રોવાઈડ કરી શકો છો. તો દોસ્તો, બ્રેકફાસ્ટ કદાપી છોડવો ના જોઈએ. તેમ છતાંય જેમની પાસે ચોક્કસ માહિતી નથી હોતી એ લોકો બ્રેકફાસ્ટ કરવામાં જ માનતા નથી હોતા અને ડાયરેક્ટ લંચ કરતા હોય છે. તો દોસ્તો, ડાયરેક્ટ લંચ તમે જ્યારે કરશો તો તમારું ઓવરઇટિંગ થશે અને તમને શુગર સ્પાઇક મળશે. જ્યાં દોસ્તો એવી શુગર સ્પાઇક મળશે કે તમારું બ્લડ વેસલ ઉપર એની અસર થાય અને શુગર સ્પાઇક મળ્યા પછી સડનલી તમને એનર્જી લોસ થશે. જ્યાં દોસ્તો તમે થાકી ગયા હો એવો અહેસાસ તમને થશે. તો દોસ્તો, બ્રેકફાસ્ટ કરવો અત્યંત જરૂરી છે. ખાસ કરીને ડાયાબિટીસ હોય તો ખરેખર તમારે કરવો જોઈએ અને જેમને ડાયાબિટીસ હાલ નથી એ પણ જો બ્રેકફાસ્ટ અપનાવશે તો એમને ડાયાબિટીસ થશે જ નહીં. જો તમારે હાઇપોગ્લાયસેમિયા એટલે કે એકદમ શુગર લો થઈ જવું અથવા તો શુગર સ્પાઇક એટલે કે એકદમ શુગર વધી જવું, આ બંને પરિસ્થિતિથી બચવું હોય તો તમારા માટે બ્રેકફાસ્ટ એ ખૂબ જ નિર્ણાયક સાબિત થવાનો છે. દોસ્તો, એક બેલેન્સ બ્રેકફાસ્ટ જેની અંદર ફાઈબર, પ્રોટીન, ફેટ, કાર્બોહાઈડ્રેટ્સ, મિનરલ્સ અને વિટામિન્સ આ બધું જ હોય, આવો બ્રેકફાસ્ટ તમારા ડાયાબિટીસ માટે અત્યંત ઉપયોગી છે. આ નાસ્તો ન સિર્ફ તમારી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધારશે, ન સિર્ફ તમારા શુગર લેવલને કંટ્રોલમાં રાખશે, પરંતુ તમારા મેટાબોલિઝમને એકદમ કિક સ્ટાર્ટ આપશે અને આખા દિવસ માટે તમારું મેટાબોલિઝમ સ્ટાર્ટ થઈને આખો દિવસ તમારા શરીરની તમામ ચયાપચયની ક્રિયાઓ સારામાં સારી થશે. તમારી તમામ ગ્રંથિઓ એક્ટિવ રહીને તમામ હોર્મોન્સ જે જરૂરી હોય એ છોડશે. તમારું મૂડ સારું રહેશે, તમારો સ્ટેમિના સારો રહેશે અને તમારું બ્રેઇન એકદમ સચેત રહીને
સારામાં સારા ડિસિઝન્સ લઈ શકશે. દોસ્તો, ડાયાબિટીક પેશન્ટ ઉપર થયેલા એક રિસર્ચમાં સાબિત થયું છે કે જે પેશન્ટોને બ્રેકફાસ્ટ આપવામાં આવ્યો 2 થી 3 મહિના સુધી, તો આ 2 થી 3 મહિનામાં એમનું A1C કંટ્રોલમાં આવી ગયું. એટલું જ નહીં, એમનું ફાસ્ટિંગ અને PPG બંને કંટ્રોલમાં આવી ગયેલું હતું. એની સામે જે પેશન્ટોને બ્રેકફાસ્ટ ન આપવામાં આવ્યો એમનું ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધેલું જણાવ્યું, એમનો કોલેસ્ટ્રોલ વધેલો જણાવ્યો અને એમનું વજન પણ ખૂબ જ વધી ગયેલું હતું. તો એક સારો બ્રેકફાસ્ટ તમારી મેટાબોલિક રિધમને ખૂબ જ સરસ કરી નાખે છે. સાથે સાથે એક ખૂબ જ સારો બ્રેકફાસ્ટ તમારા માટે એક સુવર્ણ તક હોય છે તમારા આખા દિવસનું શુગર લેવલ કંટ્રોલ કરવા માટે. અને એકવાર જો શુગર કંટ્રોલ થશે તો તમારી તંદુરસ્તી પણ તમારા હાથમાં હશે અને તમે તમારી તંદુરસ્તીને કંટ્રોલ કરી શકશો. દોસ્તો, બ્રેકફાસ્ટ એ તમને સ્વસ્થ રાખવાનું એક સિક્રેટ છે. જ્યાં દોસ્તો આ સિક્રેટ જેને ખબર છે એ પોતાની તબિયત સુધારી શકે. તો દોસ્તો, આવો જોઈએ કે પોષણથી બેલેન્સ કરેલા, પોષણથી ભરપૂર ડાયાબિટીક વેજીટેરિયન બ્રેકફાસ્ટ આઈડિયાઝ. આ બ્રેકફાસ્ટ હેલ્ધી તો છે જ, સાથે સાથે સ્વાદિષ્ટ છે અને બનાવવામાં પણ આસાન છે. તો તમને ડાયાબિટીસ થયું હોય એનો મતલબ એ નથી કે તમારે બેસ્વાદ ખાવાનું. ભોજનોની પસંદગીમાં તમે સ્માર્ટ અને માઇન્ડફુલ બનો. દોસ્તો, નંબર 1 બ્રેકફાસ્ટ મારો ફેવરેટ છે અને હું એનો સમાવેશ મારા ભોજનમાં જરૂરથી કરું છું અને હું જણાવીશ કે તમે પણ એનો ઉપયોગ જરૂરથી કરજો. આગળ વધતા પહેલાં એક ખાસ વાત, દોસ્તો, તમે નવા હો તો આપણી ચેનલ હેલ્થ કેમ્પસને અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખો અને આ વિડીયોને એક લાઈક અને એક કોમેન્ટ જરૂરથી કરજો. તમારી એક લાઈક ને કોમેન્ટ અમારા માટે નવી નવી ઇન્ફોર્મેશન લાવવાનું એક પ્રેરણા બળ હોય છે અને અમે આ જ પ્રેરણા બળથી કામ કરીને તમારા માટે નિત નવી માહિતી લઈને આવીએ છીએ. દોસ્તો, આજના 7 બ્રેકફાસ્ટમાંથી 7મો નંબર, પરંતુ મહત્વ જરાય ઓછું નહીં એવો બ્રેકફાસ્ટ છે સ્પ્રાઉટેડ ચના સલાડ વિથ ગ્રાઉન્ડનટ ઓઇલ. જ્યાં દોસ્તો તમારે અડધી ચમચી ગ્રાઉન્ડનટ ઓઇલથી સ્પ્રાઉટેડ ચના સલાડનું ડ્રેસિંગ કરવાનું છે અને સ્પ્રાઉટેડ ચણાની સાથે સાથે કાકડી, ટોમેટો, બીટ, કોથમીર અને થોડા ટીમ્પા લીંબુના રસના વાપરવાના છે. તો આ બ્રેકફાસ્ટનો ફાયદો એ થશે કે ચણામાંથી તમને ભરપૂર પ્રોટીન તો મળશે જ, સાથે સાથે આયર્ન મળશે અને આયર્ન તમારું બ્લડ સારું કરશે. બીટરૂટ તમારો બ્લડ ફ્લો વધારશે અને તમારો સ્ટેમિના મજબૂત કરશે. સાથે સાથે આપણે લીંબુનો રસ લીધો, એ લીંબુનો રસ પ્રોટીનને તમારા શરીરમાં અવેલેબલ કરવાનું કામ કરશે. કોથમીર આપણે લીધી છે, એ સરસ મજાનો સ્વાદ તો ઉમેરશે જ, સાથે સાથે મિનરલ્સ, વિટામિન્સ અને ફાઇબર પણ ઉમેરશે. કાકડી સારામાં સારું કામ કરીને તમારા શરીરને ઠંડક આપશે અને ડાયાબિટીસ મેનેજમેન્ટ માટે તમારી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી ખૂબ જ સારી કરી દેવાની છે. ટોમેટામાંથી મળતું લાઇકોપિન તમને ઇન્સ્યુલિન સેન્સિટિવિટી સારી કરીને અને તમારું પાચન સુધારીને ખૂબ જ સારું કામ કરવાનું છે. આ લાઇકોપિન તમારી આંખો માટે પણ ખૂબ જ સારું છે. દોસ્તો, 6થો નાસ્તો છે બેસન જુવારના પુડલા. જ્યાં દોસ્તો બેસન જુવારના પુડલામાં તમારે નામ માત્રનું ઓઇલ વાપરવાનું છે. સાથે સાથે તમારે પુડલાના બેટરની અંદર મિન્ટ એટલે કે ફુદીનો અને લસણનો ઉપયોગ કરવાનો છે. એના સિવાય તમને ગમતા તમામ શાકભાજી તમે નાખી શકો છો. ડુંગળી પણ તમે ઝીણી ચોપ કરીને નાખશો તો તમારી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી માટે ખૂબ જ સારું કાર્ય કરશે. સાથે સાથે જો તમે પાલક પણ ઉમેરશો તો તમને ખૂબ જ સારી માત્રામાં ફાઇબર મળશે અને બીજા વિટામિન્સ ને મિનરલ્સ પણ મળવાના છે. દોસ્તો, જુવારનો એક ખાસ ગુણધર્મ છે કે જુવારમાંથી તમને એનર્જી સસ્ટેન રિલીઝ મળશે, સ્પાઇક નહીં મળે, સાથે સાથે આયર્ન મળશે. સાથે સાથે જુવારમાંથી તમને એન્ટીઓક્સિડન્ટ તત્વો ભરપૂર માત્રામાં મળશે જે તમારી તમામ નસોને અંદરથી સાફ રાખશે. સાથે આપણે બેસન લઈએ છીએ એટલે બેસન તમને આયર્ન પણ આપશે અને પ્રોટીન પણ આપવાનું છે. દોસ્તો, આ રેસીપી લો જીઆઈ છે અને આ રેસીપીમાં વાપરેલો ફુદીનો તમારું ડાયજેશન સુધારશે અને લસણ તમારું મેટાબોલિઝમ
ખૂબ જ સારું કરી દેશે. દોસ્તો 5મા નંબરનો બ્રેકફાસ્ટ છે મોરૈયાની વેજીટેબલ ખીચડી. જ્યાં દોસ્તો વેજીટેબલ્સ તમારી પસંદગીના તમારે પસંદ કરવાના છે. એની અંદર સજેશન આપું તો શિમલા મિર્ચ, ડુંગળી, ટોમેટોઝ, ફણસી, વટાણા, આ તમામ પ્રકારનું જે પણ તમે પસંદ હોય નાખી શકો છો. સાથે સાથે તમારે ગ્રીન ચટણી વાપરવાની છે. આ ગ્રીન ચટણીમાં ફુદીનો, કોથમીર અને મરચાં આવી જશે. આ ખીચડી ખાતી વખતે તમારે એમાં અડધી ચમચી તલનું તેલ કે પછી અડધી ચમચી કોલ્ડ પ્રેસ કોકોનટ ઓઇલ વાપરવાનું છે. દોસ્તો મોરૈયામાં હાઈ રેઝિસ્ટન્સ સ્ટાર્ચ હોય છે, જે શુગરને ધીમે ધીમે રિલીઝ કરે અને આખો દિવસ તમને શુગર સ્પાઇક ન આવવા દે. સાથે સાથે મોરૈયો તમારા પાચન તંત્ર માટે પણ ખૂબ સારો છે. એની સાથે જે આપણે શાકભાજી એડ કર્યા એનાથી મોરૈયાની ખીચડીની જીઆઈ લો આવશે. એટલું જ નહીં પરંતુ તમને મિનરલ્સ, વિટામિન્સ, ફાઇબર ભરપૂર માત્રામાં મળવાના છે. દોસ્તો ચોથો નાસ્તો છે ફ્લેક્સીડ, સિયા સીડ્સ અને બદામ મિલ્કનું પુડિંગ. જ્યાં દોસ્તો આની અંદર તમારે ટોપિંગ માટે કે ગાર્નિશિંગ માટે સિનામન પાવડર એટલે કે તજનો પાવડર વાપરવાનો છે. દોસ્તો આ એક સુપર હેલ્ધી બ્રેકફાસ્ટ બની જશે. તમને એન્ટીઓક્સિડન્ટ મળશે, તમારું શુગર સ્પાઇક અટકાવશે. તમને સાથે સાથે ઓમેગા 3 ફેટી એસિડ મળશે, જે તમારા નર્વ સિસ્ટમ માટે ખૂબ જ સારું કામ કરશે અને સાથે સાથે તમારા પેનક્રિયાઝ માટે પણ ખૂબ જ સરસ મજાનું કામ કરશે. સાથે સાથે આપણે જે તજ વાપરી એ તજ સીધી રીતે તમારા પેનક્રિયાઝને અને તમારા સેલને અસર કરીને તમારી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી ખૂબ જ સારી કરીને સીધી રીતે તમારું શુગર કંટ્રોલમાં રાખવાની છે. દોસ્તો ત્રીજો બ્રેકફાસ્ટ જે તમારા ડાયાબિટીસને કંટ્રોલમાં રાખે આ બ્રેકફાસ્ટ છે ફોતરાવાળી મગની દાળના પુલ્લા. અને પુલ્લામાં તમારે સ્ટફિંગ કરવાનું છે ટોફુ અને પાલકનું. જ્યાં દોસ્તો આ પુડલામાં રહેલું ટોફુ તમને ડાયાબિટીસમાં જબરજસ્ત મદદ કરવાનું છે. ટોફુ એક પ્રોટીન છે અને એવું પ્રોટીન છે જેની અંદર ચરબી નથી હોતી. સાથે સાથે ટોફુની અંદર તમને તમામ જરૂરી 9 એમિનો એસિડ મળી જશે. એટલે તમારો બ્રેકફાસ્ટ સારામાં સારો થઈને તમારી સવાર એકદમ તાજગી ભરી અને સારામાં સારી થવાની છે. મગ અને પાલકથી તમને ફાઇબરની સાથે સાથે વિટામિન્સ, મિનરલ્સ અને વધારાનું પ્રોટીન પણ મળી જવાનું છે. દોસ્તો આ બ્રેકફાસ્ટ ડાયાબિટીસ કંટ્રોલ તો કરશે જ, સાથે સાથે તમારું ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઓછું કરશે અને તમને વેટ લોસમાં પણ ખૂબ જ સારી મદદ કરશે. બીજા નંબરનો બ્રેકફાસ્ટ જે તમારા ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા માટે અત્યંત જરૂરી છે આ નાસ્તો છે ઓટ અને ફોક્સટેલની ઉપમા, જેની અંદર તમારે ભરીને વેજીટેબલ્સ પણ નાખવાના છે. દોસ્તો ઓટમાં એવા ફાઇબર હોય છે જે ફાઇબર તમારા શુગરને પણ પકડી રાખે છે અને તમારા એલડીએલને એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલને પણ પકડી રાખે છે અને શરીરમાંથી બહાર કાઢે છે. શુગર જે પકડી રાખી હોય છે એ ધીમે ધીમે રિલીઝ કરીને તમારું શુગર સ્પાઇક નથી આવવા દેતો. એની સાથે તમને આ નાસ્તામાંથી ભરપૂર માત્રામાં ફાઇબર અને ઓમેગા 3 ફેટી એસિડ પણ મળવાના છે. એની અંદર જે તમે સબ્જી વાપરશો એ તમામ સબ્જીમાંથી તમને મિનરલ્સ, વિટામિન્સ અને ફાઇબરનું એડિશન પણ મળી જવાનું છે. અને હવે નંબર 1, જ્યાં દોસ્તો નંબર 1 બ્રેકફાસ્ટ જે તમારા ડાયાબિટીસ માટે અત્યંત ઉપયોગી છે આ બ્રેકફાસ્ટ છે રાગીના મેથીવાળા થેપલા. જ્યાં દોસ્તો આમાં તમારે રાગીના લોટની અંદર મેથીના પત્તા મિક્સ કરીને સરસ મજાના થેપલા બનાવવાના છે અને એની અંદર તમારી પસંદગીની સ્પાઇસ જે પણ મસાલા તમને પસંદ હોય એ બધા નાખીને અત્યંત સ્વાદિષ્ટ એક રેસીપી તમે તૈયાર કરી શકશો. તો રાગીમાં ઘઉંના લોટ કરતાં કેલ્શિયમ ખૂબ જ સારી માત્રામાં હોય છે. સાથે સાથે રાગીનો લોટ વાપરવાથી રેસીપીની જીઆઈ એકદમ લો આવે છે અને તમને શુગર સ્પાઇક નથી આવતા. સાથે સાથે રાગી અને મેથીના પત્તામાંથી તમને ભરપૂર માત્રામાં ફાઇબર મળશે અને આ ફાઇબર 2 કામ કરશે. 1 તમારા શુગરને પકડી રાખશે અને 2 તમારા એલડીએલને શરીરમાંથી બહાર કાઢશે. તો દોસ્તો આ બંને વસ્તુ તમારા ડાયાબિટીસ કંટ્રોલ માટે ખૂબ જ અગત્યની હોય છે. આ રેસીપીથી તમને આયર્ન પણ મળવાનું છે. સાથે સાથે તમે દહીં સાથે ખાશો એટલે દહીંમાં તમને પ્રોબાયોટિક્સ મળશે, વિટામિન B6, B12 મળશે
અને સારી માત્રામાં પ્રોટીન પણ મળશે. દોસ્તો, આ નાસ્તો તમારા મેટાબોલિઝમ માટે, તમારી સ્કિન માટે, નખ, વાળ અને તમારા સ્ટેમિના માટે ખૂબ જ અગત્યનો સાબિત થવાનો છે. દોસ્તો, આ તમામ નાસ્તાઓમાં એક વાત ખાસ યાદ રાખવાની, તમારે તમામ નાસ્તાઓમાં પોર્શન કંટ્રોલ કરવો જરૂરી છે. આ બધા જ નાસ્તા સારા છે, પરંતુ જો તમે આ નાસ્તો પણ નાસ્તાની રીતે નહીં પરંતુ અમાપ કરશો તો તમારું શુગર વધી શકે છે.